આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત સત્સંગ મહિમાની કથા વાર્તા સાંભળશું। ભગવાનની મૂર્તિ ચિંતામણી તુલ્ય છે, પણ ભગવાનના સાચા સંતનો સમાગમ તો પરમ ચિંતામણી છે। આવા સંતને સંગે જ આપણામાં સદ્ગુણો આવતા હોય છે। ફૂલની સુવાસ હંમેશા પવનની દિશા તરફ જ જતી હોય છે, પણ સાધુતાની સુવાસ તો બધી દિશામાં સર્વત્ર પ્રસરે છે। જાત જાતના ઇલકાબો ઇનામ મેળવીએ તો વૃત્તિ ફાટી જાય છે। સંતત્વની તોલે કોઈ આવી શકે નહીં। માન અપમાનમાં સમતા વર્તે, કોઈનો અભાવ આવે નહીં। પંચવિષય માંગથી વૃત્તિ પાછી વાળી આત્માકારે થઈ અખંડ શ્રીજી મહારાજની મૂર્તિમાં રહે એ સાધુતાનો કસબ છે। એ સંત અનંત જીવોના દોષને હરીને સૌને ભગવાનમાં જોડે એવો સમર્થ થાય છે। સાધુતા શું છે? સહન કરવું, કોઈનું ઘસાતું બોલવું નહીં। મોટા કહે આમ તો આમ, એમ સરળતા રાખવી। માનમાં ફૂલાય નહીં ને અપમાનમાં કરમાય નહીં, તે જ સંત। સાધુતાની ડિગ્રી મેળવ્યા પછી કાંઈ મેળવવાનું રહેતું નથી। ભગવાન સિવાય કાંઈ જોઈએ નહીં, તે સાધુતાની ડિગ્રી છે। જે કાંઈ થાય તે બધું ભગવાન થકી જ થાય છે। બધા ગુણોને પણ દાબીને વર્તવું એ ખરેખર સાધુતા છે। મહાત્મ્ય સહિત ભક્તિ કરવી એ સાધુનો પરમ ધર્મ છે। સંત સ્ત્રી ધનના ત્યાગનું ચુસ્તપણે પાલન કરે છે। ખરેખર ચારિત્ર એ સંતનું ભૂષણ છે। જેટલું સાદું જીવન થશે એટલા ભગવાનને સંત રાજી થશે। સંતે મન ગમતું ન કરવું, પણ ત્યાગાશ્રમને ઘટે તેમ કરવું। સંપ્રદાયની શોભા મોટા સ્થાનથી નથી, મોટા આયોજનોથી નથી, પરંતુ સાધુતા યુક્ત સાધુથી છે। સાચા સાધુને કીર્તિ કે ધનની આકાંક્ષા કે દેહભાવ હોતો નથી। સત્સંગ પ્રવેશનું પહેલું પગથિયું સાધુઓના નિર્મળ જીવન છે। સ્વામીએ વાતુમાં પણ લખ્યું છે, જે વ્યવહારેણ સાધુ ચાંદ્રાયણે સાધુ એમ નથી કહ્યું। વ્યવહાર પડવાથી, ભેળા રહેવાથી સાધુતાની ખબર પડે છે। ધરમપુરના મહારાણી કુશળ કુંવરબાને પરમ ચૈતન્યાનંદ સ્વામીના અષ્ટાંગ બ્રહ્મચર્યના નિયમથી ગુણ આવ્યો ને સત્સંગ થયો। કપડવંજના મોઢ બ્રાહ્મણોને સુખાનંદ સ્વામીના નિસ્વાદી વર્તમાન જોઈને સત્સંગ થયેલો। અક્ષર મુક્ત સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી એકવાર જામનગર પધારેલા। શહેરના રાજમાર્ગો ઉપરથી સંતમંડળ સહિત તેઓ શ્રી જતા હતા। બજારમાં નાસિકાગ્ર દ્રષ્ટિ રાખીને આડું અવળું જોયા વિના ચાલતા જતા, ભજન કરતા જતા હતા। આ જોઈને શહેરની સ્ત્રીઓ પરસ્પર વાતો કરવા લાગી, આ તો ભગવાનના સાધુ છે। જો આપના હોત તો આપની સામું જોવત। સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને બીજા દ્વારા ખબર પડી ત્યારે સ્વામીએ કહ્યું કે સંતો, આપને જામનગરની એક સભા તો જીતી। જૂના સાવરમાં સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ ઉગા ખુમાણનો માર ખાઈને પણ તેને સત્સંગ કરાવેલો। વડતાલની ભર સભામાં તેનું અપમાન થયેલું છતાં તેના મુખની રેખાય ફરકી નહીં। તેજો દ્વેષીઓએ દબાવવા ઘણા પ્રયત્નો કર્યા, ખોટા આક્ષેપો નાખ્યા, પણ સાધુતા કોઈ દિવસ દબાતી નથી। ઉલટા દબાવનારાઓને ગોંઠા પડવાનું થયું। ખરેખરી સાધુતાને કોઈ પહોંચે નહીં। આવા વંદનીય લાગતા સંતોને અનુકરણીય બનાવી દઈએ તો જીવન સફળ થઈ જાય। ટૂંકમાં કૂવામાં હોય એવું અને એકલું અવેડામાં આવે। સંત કેટલા પદાર્થ ધરાવે છે તેમાં તેની શોભા નથી, પણ કેટલા પદાર્થ વિના ચલાવી શકે
તેમાં તેની શોભા છે. સાધુની વ્યાખ્યા જોઈએ તો ઉપરથી નમ્રતા ને ભીતરથી પવિત્રતા એ જ સાધુ જીવનનો સરવાળો છે. હવે સિદ્ધ સંતની જરૂર નથી, પણ શુદ્ધ સંતની જરૂર છે. ગૃહસ્થને જેમ જેમ રૂપિયા ને સંપત્તિનો ભરાવો થાય, તેમ સમાજમાં આદરણીય બને છે, અને સંત જેમ જેમ ખાલી થતો જાય, તેમ તેમ પૂજનીય બને છે. સાચા સંત પરદોષ દર્શનથી દૂર રહેતા હોય છે. પરદોષ દર્શન એ સડેલા શાકભાજી ઘરે લાવવા જેવું છે. પોતાના અંતરની ખામીઓ ખોળી ખોળીને દૂર કરે છે, તે સાચા સંત સમજવા. પોતાનામાં કેટલી અપૂર્ણતા છે, તે જોયા કરે તે આગળ વધે. સાચા સંત સાધનથી નથી પૂજાતા, પણ સાધનાથી પૂજાય છે. પોતાના સદાચારને સચ્ચારિત્રથી અન્યના જીવનમાં પરિવર્તન લાવે, તે સંત કહેવાય. સાચા પરમ એકાંતિક સંતના સાનિધ્યમાં સંપ્રદાય જીવંત છે. ધર્મનિયમ પળાય, સર્વોપરી ઉપાસના શુદ્ધ રીતે કરાય તો સત્સંગનો બાપ ખીલી ઉઠશે. એની ફોરમ ક્યાંને સુધી પ્રસરશે. જ્યાં સ્ત્રી ધન પ્રધાન થશે, ત્યાં સિદ્ધાંતોની ગૌણતા જરૂર આવી જશે. સંત જીવનમાં કડક રહેવાની નહીં, પણ દેશકાળે અડગ રહેવાની જરૂર છે. સારાંશ એ છે કે સંતનું દેખીતું જીવન જેટલું સારું હોય, તેટલું ન દેખીતું જીવન પણ સારું હોવું જરૂરી છે. કદાચ ગાદી તકિયા મળે, પાટ મળે તો પણ શું શાંતિ થોડી મળે છે. મોટા પુરુષના ગુણ આવ્યા હોય તો જ શાંતિ મળે. સાધુતાના ગુણ ન હોય છતાંની મોટપ ઝંખનારાને કોઈ દિવસ શાંતિ મળતી નથી. સાધુથી કોઈ મોટી પદવી નથી, એવું શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે. અન્ય લોકો સાધુ પદની ઈર્ષ્યા કરતા હોય તો આપણે તુચ્છ પદવી લેવા શા માટે દોડવું? હાથમાં સારંગી ઝાલીએ એટલે સંગીતકાર ન થઈ જવાય, તેમ સાધુના કપડાં પહેરવાથી સાધુ ન થઈ જવાય. સાધુ થવું એટલે સમગ્ર વ્યક્તિત્વને બદલવું. દેહ તથા દેહના સંબંધીને વિશે અહમ મમત્વનો ત્યાગ કરીને, પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને, સર્વ વાસનાનો ત્યાગ કરીને સ્વધર્મમાં રહ્યો થકો ભગવાનને ભજે તે સાધુ કહેવાય. એવું સાધુપણું આવ્યું, તેને ને પુરુષોત્તમ ભગવાનને કાંઈ છેટું નથી રહેતું. અને બીજું સર્વે થાય, પણ એવી સાધુતા આવવી ઘણી કઠણ છે. જેની હાજરીથી શાંતિ અનુભવાય તે સંત. સાધુનો અર્થ છે જેણે પોતાનું સર્વસ્વ, પોતાનું કશું હોવાનું પરમાત્માને ચરણે ધરી દીધું તે પોતાને સમગ્ર રીતે નિમિત્ત રૂપ માને તે સાધુ. જેને પોતાની મરજીથી જીવવાનું છોડી દીધું છે અને પરમાત્માની મરજી મુજબ જીવન જીવવાનું શરૂ કર્યું છે તે સાધુ. જેનો વિવેક હરપળે જાગૃત છે તે સાધુ કહેવાય. આ ભવાટવીમાં ભટકતા જીવાત્માના આત્યંતિક શ્રેયને પ્રેમ માટે સત્સંગ એ જ સાચો દીપક છે. સત્સંગ એટલે સત્પુરુષનો જે દૃઢ પ્રસંગ, એ જ સત્સંગ કહેવાય. મહાત્માઓના સત્સંગથી અઘોર મહાપાપીઓની પણ કાયાપલટ થઈ છે. અજામિલ મોક્ષરૂપી અમૃત મેળવી ગયો સંકાદિકોના સત્સંગથી. બાળ પ્રહલાદ પણ ગર્ભમાં હોવા છતાં નારદજીનો સત્સંગ થવાથી અસુર કુળમાં પણ મહાન ભક્તની સ્થિતિને પામી ગયા. ગુજરાતનો નામી બહારવટીયો જોબનપગી સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીના સંગથી ઉત્તમ ભક્ત થયો. સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના યોગથી મુંજાસુરો પણ યોગીઓને દુર્લભ એવા મોક્ષપદને પામી ગયેલ. સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના યોગથી મેંગણીના માનભા અને અભયસિંહજી દરબારની જીવનનૌકા મહાપાપરૂપ સમુદ્રમાંથી તરી ગઈ.
આમ સત્સંગનો મહિમા અપાર છે. અરે, દુનિયામાં બધું મળે પણ સત્સંગ મળવો મહા દુર્લભ છે. આ બધું મળે પણ સત્સંગ ન મળે તો બધું નકામું છે. સત્સંગની આજે તો કેટલી મહત્તા છે કે દીપ પ્રગટાવ્યા પછી દીપકને અવિરત પ્રગટ રાખવા માટે વારંવાર દિવેલ પૂરવું પડે. એમ સત્સંગ નિરંતર કરવો પડે. મોટા એકાંતિક સત્પુરુષને હાથ જોડવા એ પણ સત્સંગ છે. એકાંતિક સત્પુરુષ કેવા? જેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ સહેજે રહેલા હોય. ઇન્દ્રિયો અંતઃકરણની ક્રિયાને દાબીને વર્તતા હોય. દેહને પોતાનું સ્વરૂપ ન માનતા હોય. વળી ભગવાન સંબંધી ક્રિયાને જ કરે. પંચ વર્તમાનમાં દ્રઢ રહેતા હોય. પોતાને બ્રહ્મરૂપ માનીને શ્રી પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરતા હોય. ગઢડા અંત્યના 9મા વચનામૃતમાં મહારાજ કહે છે, જેનો સત્સંગ દ્રઢ હોય તેને ગમે તેવાં દુઃખ આવી પડે, તથા ગમે તેવું સત્સંગમાં અપમાન થાય, પણ તેનું કોઈ રીતે સત્સંગમાંથી મન પાછું પડે નહીં. એવા જે દ્રઢ સત્સંગી વૈષ્ણવ છે, તે જ અમારા સગાં વહાલાં છે, એ જ અમારી નાથ છે. આ દેહે કરીને આવા વૈષ્ણવ ભેળું રહેવું છે. અને શ્રીકૃષ્ણ ભગવાનના ધામમાં પણ એવા વૈષ્ણવ ભેળું રહેવું છે. ભટકેલ અને તૃષાતુર માણસને પરબ મળી જાય. કાળઝાળ તાપમાન તપ્ત થયેલાને ઘેઘૂર વૃક્ષની શીતળ છાયા મળી જાય. મધદરિયે ડૂબતાને હોડીનો સહારો મળી જાય. તેનાથી વધુ દિવ્ય આનંદ આ સત્સંગ મળવાથી થાય છે. સર્વિસ સ્ટેશનમાં ગયેલા વાહનની અંદરની ખરાબી દૂર થઈ જાય તેમ સત્સંગથી આપનું હૃદય નિર્મળ બને છે. સત્સંગ તો સાવરણી સમાન છે. સાવરણીથી જેમ ઘર સાફ થઈ જાય તેમ સત્સંગથી હૃદય ચોખ્ખું થઈ જાય. સુગમ વ્યવહાર અને શુદ્ધ ચારિત્ર હોય તેનાથી સત્સંગ થાય છે. ખોરાક ખાવાથી શરીર તગડું થાય છે, અને સત્સંગ કરવાથી જીવ તગડો થાય છે. સાચા સંતમાં જીવ બાંધીને સત્સંગ કરીએ તો આપણા જીવમાં ઘણો સુધારો થાય અને પોતાની ભૂલો ઓળખાય. યંત્રથી પાણી ઊંચે ચડે છે, મંત્રથી મન ઊંચે ચડે છે, અને સત્સંગથી જીવ ઊંચે ચડે છે. સત્સંગ કરવાથી જીવમાં ઉજાસ આવે છે. માયા સામે લડવાની તાકાત આવે છે. સત્સંગ વિનાનું જીવન તો ઋતુ પ્રમાણે રંગ બદલતા કાચિંડા જેવું છે. વળી સત્સંગહીન જીવન કૂતરાની પૂંછડી જેવું તદ્દન નકામું છે. જે ઢાંકવાનું અંગ ઢાંકે નહીં ને માખી મચ્છર ઉડાડી શકે નહીં. સત્સંગથી તો અનંત દોષો મુકાઈ જાય છે. સ્વભાવો અને વિષય વાસનાઓ પણ છૂટી જાય છે. માણસની સ્વાભાવિક આસુરી વૃત્તિ સત્સંગ વિના સુધરતી નથી. જ્યારે સત્સંગના હથોડા પડે ત્યારે જ આપણી કુટેવો સુટેવો બને છે. સત્સંગ પાત્રતા આપે છે અને નિર્માનિકનું આપે છે. મનના મંદવાડનું ઓસ્ત તો સત્સંગ સભા જ છે. આ સત્સંગ તો દર્પણ જેવો શુદ્ધ છે. તેમાં આપની ભૂલ તુરત દેખાઈ આવે. સત્સંગમાં કદાચ મોડા ભલે પડ્યા, પણ હવે મોડા ન પડતા. જેમ ખેતી કરે તેનું ફળ મોલ છે, તેમ સત્સંગ કરીએ તેનું ફળ મૂર્તિ છે. જેમ કંસારમાં ગોળ નાખીએ એટલું ગળ્યું થાય, તેમ જેટલો સત્સંગ કરીએ એટલું આપનું અજ્ઞાન જાય. સાજા થયા તે દવા લાગુ પડ્યાની નિશાની છે, અને સારા થયા તે સત્સંગ લાગુ પડ્યાની નિશાની છે. આ સત્સંગ તો ખારા સમુદ્રમાં મીઠી વીરડી જેવો છે. વાળનો મેલ અરીઠા હરે છે, આંખનો મેલ કાજળ હરે છે, અને હૃદયનો મેલ સત્સંગ હરે છે. સત્સંગથી આપનું જીવન સદ્ગુણને સરવાળે ચડે છે, ને કુસંગથી જીવન ઊંધે રવાડે ચડે છે. દીવા વગર ઘરમાં અંધારું રહે છે, તેમ સત્સંગ વિના જીવનમાં પણ અંધારું રહે છે.
માનવ શરીર ટટ્ટાર રાખવા પગની જરૂર છે. મકાન ટકાવી રાખવા થાંભલાઓની જરૂર છે. ઘરેણાં સલામત રાખવા તિજોરીની જરૂર છે. તેમ સદ્ગુણોને સાચવવા માટે સત્સંગની જરૂર છે. સત્સંગ તો બેઠા હોઈએ તો ઊભા કરી દે છે, અને કુસંગ તો ઊભા હોય તેને મોની ભેગા કરી દે છે. વિચાર અને આચાર વચ્ચેનું અંતર ઘટાડવા માટે સત્સંગની જરૂર છે. તમારું બાળક કઈ કંપનીમાં નોકરી કરે છે તે મહત્વનું નથી, પણ તે કઈ કંપનીમાં કોના સંગમાં હરેફરે છે તે જોવું મહત્વનું છે. નાગર વેલનાં પાન, રોટલી, ઘોડું, બળદ ફેરવે તો સારા રહે. તેમ જીવમાં સત્સંગ ફરે તો જીવ સારો રહે. કિનારા વિનાની નદીઓ વિનાશ વેરે છે, તેમ સત્સંગની મર્યાદા વિનાનું જીવન પણ સત્યાનાશ કરી નાખે છે. સત્સંગ વગરની જિંદગી એટલે બેલેન્સ વગરનો ચેક. વ્યવહારમાં જેમ રૂપિયાનો ગાંસડો બાંધીએ તેમ સત્સંગનો ગાંસડો બાંધી લેવો. જેના સંગથી હૃદયમાં શાંતિ થાય, અંતઃકરણ નિર્મળ થાય, ભગવાનમાં અનન્ય અનુરાગ પેદા થાય, તે સત્સંગ કહેવાય. સત્સંગ અને ભક્તિ વિના તો વિદ્વાન પણ અધોગતિને પામે છે. તો બીજાનું તો કહેવું જ શું? સત્સંગ કરીને જેવું વર્તે છે તેવું ફળ મળે છે. જેટલી કસર રાખે તેટલો કુસંગ કહેવાય. માટે જેમ ભાવતું ભોજન ખાતા ધરાતા નથી, તેમ સત્સંગથી ધરાવું નહીં. જેના સંગથી હૃદયમાં શાંતિ થાય, અંતઃકરણ નિર્મળ થાય, ભગવાનમાં અનન્ય ભક્તિ વધે, તેનો સંગ તે સત્સંગ કહેવાય. સત્સંગ રાખવો ને કુસંગનો ત્યાગ કરવો. કાંગ આંખ્ય રહે, કાંગ કણું રહે, બંને સાથે ન રહે. 12 મહિનામાં 1 મહિનો સાધુનો સમાગમ કરશે તેનો સત્સંગ રહેશે. સમાગમ નહીં કરે તેને ઘેર જરૂર દાખલા બેસવાના છે. સત્સંગના યોગથી માણસ કાગડા માંગથી હંસ બની જાય, અને વિષયના યોગથી હંસમાંથી કાગડો બને છે. અર્થાત કાગડા જેવી વૃત્તિ હોય તે હંસ જેવી બની જાય છે, ને હંસ જેવી વૃત્તિ તે વિષયના સંગથી કાગડા જેવી બની જાય છે. મુમુક્ષુઓને સત્સંગ કરાવવો સંતના હાથમાં છે, ને મોક્ષ કરવો હરિના હાથમાં છે. આમ આપણે સત્સંગ અને સાધુતાનો મહિમા જાણ્યો, અને આ સાથે અત્યારની કથાને વિરામ. હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.